જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં તમારું સ્વાગત છે। વિચાર મંથનમાં આપણે આજે ચર્ચા કરીશું, જેનો વિષય છે ગામના મોઢે ગરણા ન બંધાય। આવું આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે। આ લોકોક્તિ ઉપર આપણે વિચાર કરીએ। આપણે આપણા જીવનમાં આપણી રોજગારી માટે કે આપણી આજીવિકા માટે કોઈ પણ પ્રકારનો જે કામ ધંધો કે વ્યવસાય કરતા હોઈએ, અને જાણતા કે અજાણતા જે લોકોના સંપર્કમાં આપણે આવીએ, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ, આપણને ક્યાંક ને ક્યાંક એવી બધી વાતો સાંભળવા મળતી હોય છે જે આપણને ગમતી ન હોય, જે આપણી વિચારધારાની વિપરીત હોય, જે આપણી આંતરિક શાંતિને ખલેલ પહોંચાડે। ગામ ગમે તે પ્રકારનું, ગામ કે સમાજના લોકો આપણી વિશે જે પ્રકારની વાતો કરે, આપણે એ બાજુ વધારે પડતું ધ્યાન આપીએ તો આપણે સરવાળે હેરાન થવાનો વારો આવતો હોય છે। એના વિશે મને એક વાર્તા યાદ આવે છે। એક વખત એક બાપ દીકરો પોતાનો એક ગધેડો લઈને પગપાળા યાત્રા કરી રહ્યા હતા। તેમને દૂરના ગામડે જવું હતું। હવે આ લોકો ચાલતા ચાલતા જતા હતા, અને ચાલતા ચાલતા એક ગામના પાદરે પહોંચ્યા। તો ગામના પાદરે પહોંચ્યા તો દીકરો ચાલી ચાલીને થાકી ગયેલો અને ધીમે ધીમે ચાલતો હતો। ગામના લોકોએ આ જોયું કે આ લોકો દૂરથી ચાલ્યા આવે છે, અને આ બાપ દીકરામાંથી, આ બે જણમાંથી આ યુવાન છોકરો ધીમે ધીમે ચાલે છે, થાકનો માર્યો। તો એમ કરે તો આ જે મોટી ઉંમરના ભાઈ છે પ્રૌઢ, એ નીચે ચાલે અને આ યુવાન છોકરાને ગધેડા પર બેસાડી દે, જેથી એ છોકરાનો થાક ઉતરી જાય। આ વાત પેલા બાપ દીકરાએ સાંભળી, અને એમને થયું કે નહીં, આપણે ગામ લોકો જે કહે છે એ પ્રમાણે કરીએ। વાત પણ સાચી છે। બાપ દીકરામાંથી દીકરો થાકી ગયો હતો, એટલે એમણે બાપ દીકરામાંથી છોકરાને બાપે ગધેડા ઉપર બેસાડ્યો, અને વળી ધીમે ધીમે ત્યાંથી થોડો વિશ્રામ લઈને આગળ ચાલતા થયા। તો વળી આગળ જતા થોડીક યાત્રા કરી છે, અને બીજા ગામનું પાદર આવ્યું, અને ત્યાં વળી ગામના પાદર કેટલાક લોકો આ જોઈને વાતો કરવા માંડ્યા કે આ તો જો કેવો યુવાન છોકરો છે, પોતાના બાપને નીચે ચલાવે છે અને પોતે ગધેડા માથે બેઠો છે। હવે આ વાત પેલા છોકરાએ સાંભળી, એટલે છોકરો ઉતરી ગયો અને પોતાના બાપને ગધેડા માથે બેસાડ્યો, અને ત્યાં એ ગામને પાદર પણ થોડી વાર વિશ્રામ કરીને આગળ ચાલ્યા। આગળ જતા પણ એવું થયું, હજી એમણે ઘણો પંથ કાપવાનો બાકી હતો। એમને જ્યાં જવાનું હતું એ ગામ ઘણું દૂર હતું, એટલે આગળ જ્યાં તેઓ પહોંચે ત્યાં પાછું તેમણે એવું સાંભળ્યું કે આ બાપ દીકરો તો જો, આ બાપ તો જો કેવો છે, ગધેડા માથે પોતે બેઠા છે, દીકરા નીચે ચલાવે છે। આમ દરબદર ગામે ગામ જતા જતા બધી એવી અલગ અલગ ટિપ્પણો સાંભળવા મળતી। તો છેલ્લે બાપ દીકરો બંને ગધેડા માથે બેસી ગયા। વળી આગળ જતા એક ગામ આવ્યું, તો ત્યાં એવી ટિપ્પણ સાંભળવા મળી કે આને કાંઈ દયા જેવું લાગતું નથી, બાપ દીકરો બંને ગધેડા માથે
ચડી બેઠા છે, ભાઈબંધ તો હટ્ટા કરતા છે. હવે ગધેડાને આરામ ન અપાય તેવો ગધેડાને ઊંચકી લેતો. વળી તેમણે એમ કર્યું, બાપ અને દીકરાએ ન લેવાની સલાહ લીધી. ગધેડાના બંને પગ બાંધ્યા અને લાંબો ધોકો શોધ્યો અને પોતાના ખભા ઉપર બંને ટેકવો અને ગધેડાને ઊંધા માથે ટીંગાડ્યો, જેથી બંને બાપ દીકરો ચાલી શકે અને ગધેડો વચ્ચે ટીંગાઈને આરામ કરી શકે. આ તે કઈ ગધેડાને આરામ આપવાની રીત હતી, પરંતુ એ લોકોને વિવેક નહોતો કે ગધેડાને કઈ રીતે આરામ આપવો. આગળ જતા એક નદી આવી. હવે આ નદી ઉપર પુલ બાંધેલો હતો અને બાપ દીકરો ગધેડાને ટીંગાડીને ધીમે ધીમે ચાલ્યા જતા હતા. પુલ ઉપરથી જેવો તેઓ પહોંચ્યા અને ત્યાંથી પસાર થવા ગયા કે ગધેડાએ નીચેનું નદીનું ધસમસતું પાણી જોયું અને ગધેડો ભડક્યો એટલે એમણે જે ઊંધા માથે લટકતો હતો બાપ દીકરાના ખભે એક લાકડાના સહારે, તેણે છૂટવા માટે ધમપછાડા કર્યા અને છૂટ્યો અને સીધો ધડામ કરતો નદીમાં પડ્યો. મિત્રો, કહેવાનો મતલબ કે લોકો પોતપોતાના અભિપ્રાય પ્રમાણે, પોતપોતાની સમજ પ્રમાણે વાતો કરતા હોય છે, પરંતુ આપણે શું કરવું એ આપણે જોવાનું હોય છે. આ બાપ દીકરાએ પોતાનો એકનો એક ગધેડો જે હતો એ ગુમાવવાનો વારો આવ્યો. એ ગધેડો પુલ ઉપરથી સીધો નદીમાં પડ્યો અને નદીમાં તણાઈ ગયો. મિત્રો, આવું આપણી સાથે પણ બનતું હોય છે. આપણે બીજાની વાતમાં આવી જઈને, બીજાનું કહેવું સાંભળીને આપણા કાર્યોની રીત પણ ઘણી વખત બદલી નાખતા હોઈએ છીએ. આપણું કાર્ય બદલી નાખતા હોઈએ છીએ. જે આપણે સમજી વિચારીને કાર્ય કરવાનું નક્કી કર્યું હોય એ કાર્ય આપણે ઘણી વખત ઘણા માણસોની સલાહ ભેગી થાય તો આપણે આપણી કાર્ય કરવાની રીત બદલી નાખતા હોઈએ છીએ. પરિણામે ઘણી વખત આપણે નુકસાન પણ સહન કરવાનું આવે છે. એ કાર્ય આપણું બગડે પણ છે. એના ઘણા બધા આપણને અનુભવો જીવનમાં થતા હોય છે. મિત્રો, તો કહેવાનો મતલબ કે આપણે જીવનમાં આપણો પોતાનો સ્વવિવેક વાપરીને કાર્ય કરવું જોઈએ. લોકો તો કહેવાના જ, લોકો પોતપોતાની સમજ પ્રમાણે, પોતપોતાની મતિ પ્રમાણે આપણને સલાહ આપવાના જ, પરંતુ આપણે તેનું અર્થઘટન કઈ રીતે કરવું, આપણે આપણું કાર્ય કઈ રીતે કરવું તે આપણે જોવાનું હોય છે. સમાજમાં જે નબળો હોય, જે નાનો માણસ હોય, સારો હોય, એમના વિશે તો બહુ વાતો પણ એવી થતી હોય છે, આધાર વિનાની, ચીંગડા પૂછડા વિનાની જેને કહેવાય. બિચારા વિશે ન જાણે ક્યાંયથી માણસો વાતો એવી લાવતા હોય છે અને એ માણસને જાણતા કે અજાણતા હેરાન કરતા હોય છે. કારણ કે તે બધા સામે દલીલ કરીને જવાબ નથી આપી શકતો. તે દબ્બુ સ્વભાવનો હોય છે, તે ઢીલો હોય છે અને આના પરિણામે તેણે સાચું અને ખોટું ઘણું બધું સાંભળવાનું આવતું હોય છે. આવું આપણી સાથે પણ થતું હોય છે, કારણ કે જગતમાં શેરની માથે સવાશેર માણસો હોય જ છે અને જાણતા કે અજાણતા પોતાના સ્વાર્થ માટે તો ક્યારેક આપણે કોઈનું કાર્ય ન કર્યું હોય એવા સમયે પણ આપણે આવું બધું સાંભળવાનું થતું હોય છે. મિત્રો, કહેવાનો મતલબ કે જીવનમાં આવું બધું રહેવાનું જ છે. વાતો આપણી થતી જ રહેવાની. આપણે ગમે તે સફળતાના કોઈ પણ ઊંચા શિખરે પહોંચી ગયા હોઈએ, કે આપણે મધ્યમ લેવલે હોઈએ, કે આપણે કાર્યક્ષેત્રમાં કે આપણા કોઈ પણ વ્યવસાયમાં સાવ નીચે હોઈએ, પરંતુ આ બધે હોય જ છે આવું, અને આપણા જીવનમાં ચાલતું જ રહેવાનું. પોતાના કાર્યક્ષેત્રમાં તટસ્થ રહેવાનું. આપણી વાતો થાય એવું બને ત્યાં સુધી કોઈ કાર્ય જ નહીં કરવાનું. ઢીલા પોછા આપણે બનીશું તો આપણી વાતો થશે ને. એટલે બને ત્યાં સુધી આપણી જાતને મક્કમ બનાવીએ. આપણે સૂઝ સમજ અને સ્વવિવેક વડે આપણા કાર્યો કરતા જઈએ. બધાનો અભિપ્રાય પણ લઈએ, પરંતુ મિત્રો આપણું કાર્ય ના બગડે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. વિચાર મંથનમાં આજે ગામના મોઢે ગરણા ન બંધાય, એમાં આજે આટલું બસ. સમય મળે તો આ વિડીયો આપણો પૂરો જોજો. આપણી ચેનલ કામળિયા મેરામભાઈ 1111 ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ મારફતે મારો આ વિડીયો આપને કેવો લાગ્યો એ પણ
જણાવજો. જય માતાજી મિત્રો.